સંતની જય, માતની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો હંસ હતા એ હાલા ગયા, એ હંસ હતા એ હાલા ગયા, જેને મરીને દીધો માગ. અજ્ઞાન જીવ અનેક છે, કુટિલ હિરદાના કાગ, કુટિલ હિરદાના કાગ. સંગત ક્યાં જઈ કરીએ, પછી વ્રતિને વૈરાગણ કરી અમૃત લોકમાં ફરીએ. તો ભજન પારખું ભેટ છે, તો ભક્તિ મળે છે ભાગ. સવો કે સંત હતા એ આલ્યા ગયા, જેને મરીને દીધો માગ. આજે દેવીમાની નિર્વાણ તિથિ બીજી ત્રીજી થાય, વચ્ચે ભૂલ્યા હતા, ત્રીજી થાય, બીજી છે. હા, તો બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે સંતોને બોલાઈ અમારા ગિરધારીરામ મહારાજ, બાવલતુડી વાળા બાપજી, સુરેશપુરીજી, અહીંના આપણા અહીંના ચેરારામ મહારાજ, બધા ભક્તો. સભા બહુ નાની છે. સભા મોટી હોય કે નાની હોય એનાથી કોઈ ફરક પડતો નથી. ભલે 2000 કે 5000 માણસો હોય એનાથી ફેર નથી પડતો. તમે એમાંથી લઈને શું જોવો છો એનાથી મતલબ છે. માણસ ગમે એટલું ખાય એનાથી કોઈ ફરક પડતો નથી. હજમ કેટલું થાય છે એનાથી મતલબ છે. પોટું ભર્યું ખાતો હોય અને પછી નગાતરનો થઈને આશી રાત પહા ફેરવતો હોય એનાથી કોઈ ફાયદો થતો નથી. માણસ કેટલું જીવે એનાથી પણ કોઈ મતલબ નથી સાહેબ, પણ કેવું જીવ્યો છે એનાથી મતલબ છે. ઘણા સંતો મહાપુરુષો બહુ ઘણા નથી જીવ્યા. શંકરાચાર્ય મહારાજ ખાલી 32 વર્ષ જીવ્યા હતા, પણ 32 વર્ષની અંદર એમણે દિગ્વિજય કર્યો. 32 વર્ષની અંદર દિગ્વિજય કર્યો. વેદોનું, ઉપનિષદોનું ભાષ્ય કર્યું, પ્રસ્થાનત્રયનું ભાષ્ય કર્યું અને સમાજને ઘણો મોટો ઉપદેશ આપ્યો. એટલે સ્વામી વિવેકાનંદ પણ ઘણું નથી જીવ્યા, 39 વર્ષની ઉંમર. પણ તોય એટલું બધું નાના ઓછા જીવનની અંદર એમને જે જીવનની જે સાધના કરવાની હતી એ એમને કરી લીધી. એટલે માણસ થોડું જીવે ઘણું જીવે એનાથી કોઈ ફરક પડતો નથી. માણસ કેવું જીવ્યો છે એની સાથે છે મતલબ. એટલે આ દુનિયા છે ને એક શાસ્ત્ર વચન છે, સર્વ શયાંતા નીતિયા પતનાંતા સમુચ્ચયા યોગાંતા વિપ્રયોગાંતા મરણાત જીવિતમ. શું કે છે કે આ દુનિયાની અંદર જેનો જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય છે. જેનો સંયોગ થાય છે એનો વિયોગ નક્કી છે. જેની ઉત્પત્તિ થાય છે એનો પ્રલય પણ નક્કી છે. પરંતુ આ ઉત્પત્તિ પ્રલય, આ જન્મ મરણ, આ સંયોગ વિયોગ, આ બધા જ પ્રકૃતિના જે રહસ્ય છે એ રહસ્યને સમજી અને જે જીવન જીવવાની જે કલાને જે જોડી જાય છે એનું આ જગતની અંદર કલ્યાણ થાય છે. એટલે આ જીવનની અંદર જીવન જીવવાની કલા તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. જો પૈસા જોઈતા હોય તો સત્સંગમાં આવવાની જરૂર નથી. જેને ધન પ્રાપ્તિ કરવી હોય તો એને આવા કોઈ સત્સંગ પ્રસંગમાં આવવાની જરૂર પદ જોઈતું હોય તો પણ અહીં આવવાની કોઈ જરૂર નથી. જેને જે કઈ બીજી કોઈ ભૌતિક માયાવાળી જે ચીજો જોઈતી હોય તો અહીં મળતું નહીં. અહીં તો આત્મજ્ઞાન મળે છે. જો આત્મજ્ઞાન અને જીવનનું કલ્યાણ ઈચ્છતા હોય
તો તમારે સત્સંગમાં આવવાની જરૂર છે, બાકી તો જ આવવાની જરૂર નથી. ઘેર બેહીને શાંતિથી હુઈ જો તો ચાલે. એટલા માટે સાહેબનું એક પદ છે, સાહેબનું એક પદ છે, કરો રે મન વાદ ઇન્દ્રી તદબીર. यम राजा जब आन पड़ेगे नैन धरत नहीं नीर, मुगरी मार के प्राण निकास नैनों में रहे नीर. भव सागर बहु अगम पंथ है वहत नाव गंभीर. माल मनुख की क्या करत है संग चलत नहीं शरीर. कहे कबीर बहु बुझो तो माप होत तकसीर. સાહેબ કે છે કે જે ભજન સત્સંગમાં આવે ને પહેલા એના મનને પ્રશ્ન કરો કે હે મન, કરો રે મન વાદ ઇન્દ્રી તકદીર. એ દિવસને તું યાદ કર, એ દિવસને યાદ કર. કયા દિવસને? કે જયારે મૃત્યુ નજીક આવશે ત્યારે મારું શું થાય. આ દુનિયાની અંદર આપણે જીવ્યો છે પણ આપણે મૃત્યુને યાદ કર્યું. જન્મને આવું યાદ કરે છે પણ મૃત્યુને કોઈ યાદ કર્યું નથી. સંયોગને તો આપણે યાદ કર્યો પણ વિયોગને આપણે ભૂલી ગયા. સંયોગની સાથે વિયોગ થવાનો છે એ પણ આપણને ખબર નથી. ઉત્પત્તિ તો થાય છે, આપણે કઈક નિર્માણ તો કરી લીધું પણ એ પાછું રહેવાનું નથી, એ વાતની આપણને ખબર નથી. આપણે એક પહાને યાદ કરે છે પણ બીજું પાહું ભૂલી જશે. અને જો એક પહાને યાદ કરો અને તમે જો બીજા પહાને ભૂલી જાઓ તો સાહેબ જીવનનો આનંદ માર્યો જાય છે. તો આખા જીવનનો જે આનંદ છે એ બધો માર્યો જાય છે. એ તો તમારે બે પહા હરખા કરવા પડે. જુઓ એક દ્રષ્ટાંત છે, હિંચકો હોય ને, હિંચકો આપણે હિંચકો રોજ હતા ને ઝૂલો, આપણા ઘરમાં બધોના ઘરમાં ઝૂલો હોય છે હિંચકો. હિંચકા ઉપર બેહો એટલે હિંચકો આગળ પણ જાય અને પાછળ પણ જાય. જેટલો આગળ જાય એટલો હિંચકો પાછળ પણ જાય. હવે આગળ જાય તો એટલી મજા આવે અને પાછળ જાય તો એટલી મજા આવે. હવે તમે ભગવાનને બેઠા બેઠા પ્રાર્થના કરો કે આ મારો હિંચકો છે એ આગળનો આગળ જવો જોઈએ, પાછળ ના જવો જોઈએ. તો હિંચકા ઉપર બેહવાની જે મજા આવશે એ તમને આવશે ખરી? આગળ ના આગળ દોડતો હોય ને તો પાછળ ના જાય તો? અરે ભાઈ, હિંચકા ઉપર બેઠા એટલે આગળ ઝૂલો તો પણ એ મજા અને પાછળ ઝૂલો તો પણ એ મજા. હિંચકો જો એક જગ્યાએ જો જતો હોય તો એની કોઈ મજા નથી. એમ જીવનની અંદર જન્મ અને મૃત્યુ આ બેનો જો તમને એટલો ખ્યાલ આવી જાય ને તો જીવનની મજા છે. જો એ ખબર પડી જાય કે આ જે સંયોગ આ જે થયું છે, આ બન્યું છે, એક વાર બગડી જવાનું છે. આ શરીર પર મારું જે બન્યું છે ને એક વાર બગડવાનું છે. જો આનો ખ્યાલ માણસને જો આવવા મળે ને તો ખરેખર જીવનની અંદર આનંદ આવી જાય. કેમ કે એ પ્રયત્ન કરવા મળે. આનો ખ્યાલ આવે તો જીવનની બારામાં એ પ્રયત્ન કરે જીવનનો સુધાર કેમ કરીને કરવો. આપણે બીજો બધો સુધાર, જીવનનો સુધાર કરતા નથી. આ બધું ભૂલી જઈએ છે દુનિયાદારીની બધી વાતોમાં. જીવનનો સુધાર ક્યારેય થયો નથી. દુનિયાદારીની વાતોમાં જીવનનો સુધાર આપણે ભૂલી જશે. આપણે શું માની લીધું કે પદ પ્રતિષ્ઠા સત્ય છે. પદ છે એ સત્ય છે, પ્રતિષ્ઠા સત્ય છે, પૈસો સત્ય છે, મકાન સત્ય છે, ખેતીવાડી ગાડી આ બધું સત્ય છે. પણ જયારે અંત સમય આવે છે ને ત્યારે આ બધા દુનિયાદારીના લોકો છે ને એ તમને સત્ય સમજાવે છે. એ પણ જયારે ઉપાડીને હેડે ને આપણને એટલે એ પાછા તમને સત્ય સમજાવે. જુઓ, અનાયાસે સત્ય નજીક આવે છે. ભલે આપણે આખી જિંદગી ભૂલી જાય. મા બાપે આપણે જો અહિત નથી કરતા, એ પણ હિત વિચારે છે, પણ મા બાપે આપણને સાચું શિક્ષણ તો નથી આલી કહેતા. જો તુલસીદાસ ગોસ્વામીએ કીધું છે કે માત પિતા બાલક હી બુલાવા, ઉદર ભરહી કાજ શીખાવા. માતા પિતાએ બાળકને પેટ ભરવાનું કામ શીખવાડે છે પણ સત્યની વાતો સમજાવતા નથી. પણ અનાયાસે સત્ય પાછું આવે છે. જયારે ઉપાડે ને ત્યારે રામ નામ સત્ય છે.
જો આવી ગયું ને પાછું. હવે એ રામ નામ સત્ય છે. આખી જિંદગી જે ભણાયું હોય કે આ સત્ય છે, આ સત્ય છે, આ સત્ય છે, હવે એ અંત સમયે એ સત્ય સમજાય ખરું ભાઈ? એ ઓમ છેલ્લી ઘડીએ સમજવું હોય તો સમજાય? જે વિદ્યાર્થી આખું વર્ષ ગણિતના ધોરણમાં જયારે ભણ્યો હોય, ગણિતના ધોરણમાં, અને પછી પરીક્ષાનો ટાઈમ આવે એટલે હિસ્ટ્રીનું પેપર હાથમાં આલવામાં આવે તો એ પાસ થાય કે ફેલ થાય? જે જેને ભણાવ્યું છે પછી છેલ્લા સમયે તમે ભણાવવા દો એટલે પછી શું કરે? એ નાપાસ થાય. એટલે જીવન પહેલેથી શરૂઆતથી જો ભણ્યો હોય તો કે છે એનું કલ્યાણ થાય. અને આ એવી સ્કૂલ છે, આ બધા બેઠા ને આ બધા શિક્ષકો એવી છે. જો કોઈ પણ વિદ્યાલયમાં, કોઈ પણ યુનિવર્સિટીમાં આ વસ્તુ તમને હોબળવા કે જોવા ના મળે. આ આત્મજ્ઞાન નો વિષય છે. બીજી બધી વાતો તમને તો ભણવા મળશે, બીજા ઘણા વિષયોનું જ્ઞાન તો મળશે, પણ આત્મજ્ઞાન નું જ્ઞાન એ આવા સત્સંગ સભાઓમાં તમને મળશે. એટલા માટે જીવનની અંદર આ મનુષ્ય જન્મ મળ્યો છે, માટે ખૂબ સોચી વિચારી અને આ જીવનનો બહુ ઉપયોગ કરવા જેવો છે. એક નાનકડી વાત કહું છું. એક રાજ હતું. હવે એ રાજની અંદર એવો નિયમ, એવો એક નિયમ કે ભાઈ 5 વર્ષ સુધી જે કોઈ રાજા બને ને 5 વર્ષ સુધી છે ને એ રે, અને 5 વર્ષ પછી બાજુમાં એક ઘનઘોર જંગલ અને વચ્ચે નદી, એ નદી પાર કરી અને એને ઘનઘોર જંગલમાં છોડી દેવામાં આવે. હવે ઘનઘોર જંગલની અંદર રીંછ, વાઘ, વરુ આવા ભયંકર જાનવર એ પછી ફાડી ખાય. હવે એમ કરતો કરતો એક ગુરુ ચેલો, અમારા ગિરધારી રામ મહારાજ જેવા સંત અને એક શિષ્ય, આ તમારામાંથી હશે કોઘો લઈને આયા. હવે પેલા નગરજનો કે બાપજી આયા છે, બરાબર આ ચોર્યા એટલે કીધું કે બાપજી અમારા રાજના રાજા બની દો, અમારા રાજના રાજા બની દો. હવે 5 વર્ષ રાજ કરવાનું પછી જંગલમાં મૂકવાનો, એનો કોઈ રાજા થાય ખરો? કોઈ રાજા થવા તૈયાર ન થાય. પણ બાપજી આયા એટલે કે રાજા બની દો. બાપજીએ કીધું કે ચેલા તું રાજા થઈ જા. પેલો ચેલો કે બાપુ આ બલીનો બકરો મને મુજ મળ્યો તો, બીજો કોઈ ના મળ્યો. અરે ચેલા કે હું પૂછું થઈ જા, હું તને પૂછું કે થઈ જા, બરાબર રાજા થઈ જા, અને તારે જયારે જરૂર પડે ને તારે મને યાદ કરજે. એમ કરતો કરતો ચેલો રાજા છો. 2 અને 3 વર્ષ નીકળી જાય. 3 વર્ષ નીકળી જાય એટલે ચેલાએ વિચાર કર્યો કે 3 વર્ષ નીકળી જાય, 2 વર્ષ બાકી છે, અને 2 વર્ષ પછી તો પાછું મારે જંગલમાં જવાનું. એટલે ઓને ગુરુને યાદ કર્યા. જો ગમે એવા સંકટ સમયે સદગુરુને તમે યાદ કરો ને તો સાહેબ સદગુરુ રસ્તો કાઢે. ગુરુએ જાતે કીધું તું કે ગુરુ કો સર પર રાખીએ, ગુરુ કો સર પર રાખીએ. તો કે સાકી નું વિસ્મરણ થઈ ગયું છે. ગુરુને માથા ઉપર રાખવાનો તો કે છે એને કોઈ વાતનો ડર નથી હોતો. એટલે ચેલાના મગજમાં ગુરુનું સ્મરણ થઈ ગયું, અને પછી ગુરુ મહારાજને જઈને કીધું કે બાપુ 2 વર્ષ બાકી છે. તો અરે ભલા તો રાજા છે. કોણ કે છે? ગુરુ કે છે તું રાજા છે, અને રાજાની રીત શું છે તને ખબર નથી? તો કે ના. તો કે એક કામ કર, બાજુનું જે જંગલ છે ને, જે નદી છે ને, એ પહેલા નદી ઉપર પુલ પહોંચી દે. 1000 માણસો તારા નગર માંથી એ જંગલ ની અંદર મોકલી દે, અને જંગલનું 1000 વીઘા જે જગ્યા છે ને એની સફાઈ કરાવી દે. તું તો રાજા છે, તારી પાસે તો સત્તા છે. રાજા પાસે તો બધી સત્તા હોય ને. આપણા દેશના નરેન્દ્ર મોદી રાજા છે. હવે નરેન્દ્ર મોદીને કોઈ સિટીની સુધાર કરવો હોય, ઝગમગાટ કરવી હોય તો કોણ ના પાડે ભાઈ? તું રાજા છે. 1000 માણસો મોકલી 1000 વીઘા જમીન સાફ કરાવી દે. 1000 વીઘા જમીનમાં ભવ્ય મહેલ બનાવી દે, અને 1000 માણસો વસે એટલો વસવાટ તો પેદા કરી દે. રાજા ગુરુના કહેવા પ્રમાણે રાજાએ
નદી પર પુલ બાંધો તો 1000 માણસો મોકલીને જંગલ સાફ કરાયું અને એક મહેલ બનાવી દીધો અને એ જગ્યા ઉપર 1000 માણસોનો વસવાટ કર્યો. હવે કોઈ વાઘ વરુ કે રીસ આવે ખરું? એમ આ જીવનની અંદર જો તમે કામ કરતો જો પ્રભુ ભજન ના કરો અને જો આ ઔતરિક જગતને તમે જો સમૃદ્ધ ન કરો તો પછી તમારે ડર છે. અને જો ઔતરિક જગત જો તમારું સમૃદ્ધ થઈ ગયું, ગુરુ મહારાજના આદેશ પ્રમાણે જો વર્ત્યા તો પછી તમને કોઈ વાતનો કોઈ ડર નથી. કેમ કે આ લોક પણ સુધરી ગયું અને પરલોક પણ સુધરી ગયું. એટલા માટે આ જીવન મળ્યું છે. આ લોક પરલોક બંનેનો સુધારો કરવા માટે ગુરુ મહારાજના ચરણમાં રહી, ગુરુ મહારાજની આદેશ પ્રમાણે વર્તી અને જીવનનું કલ્યાણ કરવા માટે પળ મળી છે. માટે ચેતી જવાની જરૂર છે. બોલો સદગુરુ દેવ કી જય.